નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારી ફેવરિટ ચેનલ ફ્રી ક્લાસમાં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી પૃથ્વી પર એવા પણ જીવો હોઈ શકે જે અવકાશના શૂન્ય અવકાશમાં પણ જીવી શકે, અથવા એવું પક્ષી જેની એક ત્રાળ મશીનગન જેવો અવાજ કરે છે? કુદરત હંમેશા આપણને ચોંકાવનારી રહી છે. આજે આપણે એવી જ એક અદ્ભુત મુસાફરી પર જવાના છીએ. આજે આપણે જાણીશું કે દુનિયાના 5 સૌથી અજીબ અને રહસ્યમય પ્રાણીઓ વિશે, જેમને જોઈને તમે કદાચ તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. તો જો તમે તૈયાર હોવ તો આ અજીબ દુનિયાની સફર માટે તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિડીયો. પણ હા, જો તમે ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને કોઈ પણ જ્ઞાનવર્ધક વિડીયો મિસ ના કરો. તો નંબર 5 પર છે એક્સોલોટલ. એક્સોલોટલને પાણીનું સ્માઇલી પ્રાણી પણ કહે છે. એ અજીબ છે કારણ કે એ માછલી જેવું દેખાય છે, પણ તે એક ઉભયજીવી છે. તેની ખાસિયત એ છે કે તે ક્યારેય ઘરડું થતું નથી. તે આખી જિંદગી લાર્વા અવસ્થામાં જ રહે છે. જેનો સુપર પાવર છે, જો તમે એનો પગ કાપી નાખો કે પૂંછડી કે મગજનો કોઈ પણ ભાગ કપાઈ જાય તો તે ફરીથી ઉગાડી શકે છે. એ ક્યાં જોવા મળે છે? તો કે મેક્સિકોના તળાવમાં જોવા મળે છે. ત્યારબાદ નંબર 4 પર છે બ્લોબફિશ. બ્લોબફિશને દુનિયાનું સૌથી ઉદાસ પ્રાણી કહે છે. આ માછલીને વિશ્વનું સૌથી કદરૂપું પ્રાણી પણ કહેવામાં આવ્યું છે. તે જમીન પર લાવતા જ કોઈ પીગળેલા જેલી જેવું દેખાય છે. તેની ખાસિયત એ છે કે તે સમુદ્રમાં ખૂબ ઊંડે, એટલે કે 2 થી 4,000 ફૂટ ઊંડે રહે છે, જ્યાં દબાણ ખૂબ જ વધારે હોય છે. ત્યાં તે સામાન્ય માછલી જેવી જ દેખાય છે, પણ બહાર આવતા જ તેનો આકાર બદલાઈ જાય છે. ત્યારબાદ નંબર 3 પર આવે છે પ્લેટીપસ. પ્લેટીપસને કુદરતનું કન્ફ્યુઝન પણ કહે છે. આ પ્રાણીને જોઈને લાગે છે કે ભગવાને અલગ અલગ પ્રાણીઓના ભાગો જોડી દીધા છે. તેની ચાંચ બતક જેવી છે, પૂંછડી બીવર જેવી છે અને પગ જળ બિલાડી જેવા છે. એની ખાસિયત એ છે કે તે સસ્તન પ્રાણી છે હોવા છતાં ઈંડા આપે છે, અને તેના પગમાં ઝેર પણ હોય છે. આ પ્રાણી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના તળાવ અને નદીઓમાં જોવા મળે છે. ત્યારબાદ નંબર 2 પર આવે છે સુબિલ સ્ટોર્ક. સુબિલ સ્ટોર્કને જીવતો ડાયનોસોર પણ કહે છે. આ પક્ષી 5 ફૂટ ઊંચું હોય છે અને તેનો ચહેરો આબેહૂબ ડાયનોસોર જેવો લાગે છે. તે કલાકો સુધી હલનચલન વગર મૂર્તિની જેમ ઊભું રહી શકે છે. એની ખાસિયત એ છે કે તે જે પોતાની ચાંચ પછાડે છે ત્યારે તેમાંથી મશીનગન જેવો અવાજ આવે છે. તે નાના મગરને પણ ખાઈ શકે છે. આ પ્રાણી મુખ્યત્વે આફ્રિકાના દક્ષિણ સુદાનમાં જોવા મળે છે. ત્યારબાદ નંબર 1 પર આવે છે ટાર્ડિગ્રેડ. ટાર્ડિગ્રેડને અમરજીવ પણ કહે છે. આને વોટર બેર પણ કહેવામાં આવે છે. આ જીવ એટલો નાનો છે કે તેને જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ, પણ તે દુનિયાનો સૌથી મજબૂત જીવ છે. તે ઉકળતા પાણીમાં કે -ડિગ્રી બરફમાં પણ જીવી શકે છે. તે અવકાશના શૂન્ય અવકાશમાં પણ જીવતો રહી શકે છે. તે ખાધા પીધા વગર 30 વર્ષ સુધી જીવી શકે છે. આ જીવ પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. માટીમાં, તળાવમાં, પથ્થરમાં. ખૂબ નાના કદનો છે, પણ શક્તિમાં કોઈની સરખામણી નથી. તો મિત્રો, આ હતા દુનિયાના એ 5 સૌથી અજીબ પ્રાણીઓ જેમની પાસે અદ્ભુત સુપર પાવર્સ છે. કુદરત ખરેખર કેટલી રહસ્યમય છે. હવે મારો વારો છે તમને એક સવાલ પૂછવાનો. આ 5માંથી કયું પ્રાણી તમને સૌથી વધુ અજીબ લાગ્યું? અથવા શું તમે એવો કોઈ પ્રાણી, બીજા પ્રાણી વિશે જાણો છો જે લિસ્ટમાં ના હોય? તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમને આ માહિતી ગમી હોય અને આજે કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયોમાં એક લાઇક જરૂર આપજો. તમારા મિત્રો અને ફેમિલી ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરજો, જેથી આપણે આ વિષય વિશે જાણી શકીએ. જો તમે હજી સુધી ફ્રી ક્લાસને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરો, કારણ કે આપણે આવી જ રોમાંચક અને શૈક્ષણિક વાતો સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ.